ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. રામ ગાઈઝ. તો બપોરના 3 વાગી ગયા હતા અને હું નીકળી ગયો હતો બહાર. તો ભરૂચથી આવ્યા કાલ રાતે ભરૂચથી આવ્યા અમે લોકો. અને સવારે ઉઠવાની ઈચ્છા નથી થતી, કેમ કે ત્યાંની જિંદગી અને એની જિંદગી બહુ ડિફરન્ટ છે. એના લીધે સવારે ઉઠવાનું કંઈ ઈચ્છા નહીં થતી એમ વહેલું, કેમ કે ત્યાં આપણે ઉઠતા હોય આઈ થિંક 2 વાગે ઉઠતા હોય, 2-1 વાગે, અને આગળ ઉઠવાનું થાય કે લાગે કે 9-10 વાગે ઉઠવાનું થાય. એટલે ટાઈમનો ડિફરન્ટ પડી જાય કે અહીં ત્યાંનો એનો ટાઈમ બહુ ડિફરન્ટ પડે છે. તો અત્યારે વાગ્યા છે 3 અને થોડું સલૂન પર આવ્યા હતા. સલૂન કેમ કે સામેનો ચાલુ થઈ ગયો છે એના લીધે. તો શૂટ બૂટ બી થોડું છે એના લીધે ફેસનું થોડું કમ્પ્લીટ કરી દઈએ એમ. તો જો એમાં ત્યાંની જિંદગી બહુ ડિફરન્ટ પડે છે. અને હવે તો વિડીયો તો છે ને, એટલે વિડીયો બી થોડા શૂટ કરવાના છે આજે. તો વિડીયો શૂટ કરી લઈએ અને પછી કંઈક જઈએ. આજે 3 વાગે બપોરે નીકળવાનો બહુ કંટાળો હોય. જ્યારે આપણે આનંદ આવીએ ત્યારે બપોર નીકળવાનો બહુ જ કંટાળો હોય. ભરૂચ રહેતા હોય ત્યારે ભરૂચની જિંદગી અલગ હોય ને એની જિંદગી બી અલગ હોય છે. ઘરે બહુ કંટાળો આવી જાય. ઘરે રહેતા એટલે ઘરે કંટાળો આવી જાય. ઘરે બહાર નીકળવાની ઈચ્છા થતી નહીં, ક્યાં જઈએ ક્યાં નહીં એમ. તો હવે અત્યારે તો બહાર આવ્યા છે, તો જોઈએ કઈ જઈએ. તો બનાવવા મારા બ્લોગમાં જોઈએ કંઈક જઈએ. તો ગાઈસ, બહુ ટાઈમ પછી ફેસનું થોડું કામ બાકી હતું. મેં કે ઉપર થોડુંક ડાર્ક થઈ ગયું, તો ફેસ થોડું ગ્લો કરાવી દઈએ. એટલે આપણે સલૂન આવી ગયા હતા, આપણે ફ્રેન્ડની સલૂન પર. તો એને શું કહે, એની જે ટ્રીટમેન્ટ હતી એ કરી દીધી છે. તો આપણે ક્યાં પૂછવા દેખાઈ રહ્યા છે અત્યારે. તો હવે ફેસ વોશ કરીએ ને ધોયા પછી ખબર પડે કે ફેસનો ગ્લો કેવો આવે છે. આમ તો ફેસ કમ્પ્લીટ જ છે, વ્હાઇટ જ છે આપણું. પણ કેવું કે આટલું ફેસ વ્હાઇટ હતું ને આટલું થોડું બ્લેક પડી ગયું, એના લીધે થોડું કરી દઈએ તો સારું એમ. હેર કટ તો હજુ કરાય ઈચ્છા નથી એમ, તો થોડું કામ બી છે એટલા માટે કરી દીધા. જોતા રહીએ હવે શું થાય છે શું નહીં. તો ગાઈસ, આપણા ફેશિયલ પછીનું લુક તમે જોઈ શકો છો કેવું લાગે છે. એમ ડસ્ટ બસ્ટ નીકળી ગયા છે ફેસ પરના બધા જ એમ. તો ફેશિયલ આમ કરાવી દેવાનું, મહિનામાં એકવાર તમે કરાવો તો ફેસનો ગ્લો થોડો સારો રહે. ડસ્ટ બસ્ટ હોય જે થયો હોય નીકળી જાય. કેમ કે થોડું કપાર બ્લેક લાગતું હતું અને હવે કમ્પ્લીટ લાગે છે આમ તો. પણ નીચેની ગ્લો શરીર વધારે લાગે છે અને ઉપરનું થોડું બ્લેક લાગે છે, એટલા માટે થોડું ફેશિયલ કરાવી દીધું હતું. તો ફેસ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું, જોઈ શકો છો. અને હવે જવું છે વિદ્યાનગર જઈએ. એક આપણો ફ્રેન્ડને મળીશું, જઈએ હવે. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે લોકેશન પર આવી ગયા છે. અને બહુ ટાઈમ પછી આ લોકેશન પર આવ્યો છું. ધારો કે જ્યારથી સ્ટાર્ટ કરતો વિડીયો બનાવું ત્યારથી આ લોકેશનના વિડીયો અમે બહુ પહેલાં આવતા હતા ઇન્સ્ટાગ્રામ પર એમ. જ્યારે આપણે અકેલા 20-25 ગયા था ત્યાં ना. हाँ, और ये देखो लोकेशन, स्कूल है पीछे. और अब हमारे एक भाई साहब को मिला था वो, એટલે वो हिंदी में बोल रहा था और वो ગુજરાતીમાં બનાવું છું. हाँ, तो પહેલેથી વિડીયો જૂના બનાવતા અમે લોકો ત્યારના જોઈ લો. क्या ले वो हिंदी में बनाते और मैं गुजराती में बनाऊँ છું. એટલે आपके व्लॉग में तो गुजराती होगा ना? होगा तो ठीक है ना. उनको हिंदी गुजराती પણ બધા ભાઈઓ ટેન્શન ના લેશો, આપણા સ્કાય ભાઈને બી આપણે હિન્દી એવું શીખવાડી દઈશું ને તગડું, કે આમ ધૂમ મચાઈ દેશે. આમ હજુ તો થોડુંક બહુ બધું બાકી કરવાનું છે. હજુ તો સ્ટાર્ટઅપ કરીએ ધીરે ધીરે. પણ જ્યારે હવે સ્ટાર્ટઅપ થશે ને ટ્રેન્ડિંગમાં, ત્યારે તમે લોકો વિચારશો કે ભાઈ જવું પડશે ભાઈઓ જોડે કામ માટે. એટલે હિન્દીમાં ચાલુ કરી દઈશું થોડા એમાં, પણ આપણે કે ગુજરાતીમાં કરીએ કે પબ્લિક થોડું જો એમ આવી જાય પછી કરીશું હિન્દીમાં ચાલુ એમ. સ્કાય ભાઈ નવી લેમ્બો લાવ્યા છે, કોઈને ખબર નહીં ને. અંતર લાગી જાય. હું બતાવીશ, મારો વ્લોગ જોજો તો જ બતાવીશ. એમનો વ્લોગ બી ચેનલ છે. અને ભાઈઓ તથા મારા મિત્રો અને ભાઈઓ તથા મિત્રો. શું નામ છે તમારા વ્લોગનું? આકાશ પટેલ બ્લોગ્સ. હા, આકાશ પટેલ વ્લોગ. हाँ, भी आकाश, हूँ भी आकाश. स्काई पहले हम दोनों का नाम भी स्काई था इंस्टाग्राम पे, फिर हमने चेंज कर दिया. इनका भी स्टाइल है अभी. तो बात करो अपने भाई से, मिलते हो. તો આપણી જૂની અને જાણીતી લોકેશન છે જ્યાં અમે લોકો શૂટ કરવા આવ્યા છે. તો શૂટ બૂટ થોડું કરી લઈએ પછી મળીએ. અને આ જો જગ્યા બી જ્યારે અમે લોકો સ્ટાર્ટઅપ કર્યું યાર, યુટ્યુબમાં નહોતું એને પહેલાં અમે ઇન્સ્ટાગ્રામમાં હતા. ઇન્સ્ટાગ્રામમાં આપણું એ ટાઈમે 20-25 ગયા હતા, ત્યાંના શૂટ કરતા હતા. તો ત્યાંના શૂટ કરતા હતા. આ જગ્યા લોકેશન છે. આ જગ્યા પર એટલા બધા ઝાડવા હતા ને અત્યારે તો જો સ્કૂલ પણ બની ગઈ છે. આવી જગ્યા પર સ્કૂલ કોણ બનાવે છે તમે જોઈ શકો છો.
આ જગ્યાએ સ્કૂલ પણ બની ગઈ છે અને હવે કંઈક બની રહ્યું છે. શું બની રહ્યું છે ખબર નથી. તો બન્યા રહો અમારા બ્લોગમાં અને જોતા રહો કે કંઈક નવું કન્ટેન્ટ આવી રહ્યું છે. તો હવે જોઈએ હવે કંઈક નવું કરીએ અમે લોકો ભેગા બનીને. શું કે વિચારભાઈ? બસ તમારો સપોર્ટ યાર. તો બન્યા રહો અમારા બ્લોગમાં. એજેડભાઈ છે ને સાચા અને સહી રસ્તા પર જશે હવે. એટલે પહેલા કેવું હતું ખબર, એકચ્યુઅલીમાં બે રસ્તામાં જ મળતા હતા. એક રસ્તો સારો હોય ને એક રસ્તો ખોટો હોય. તો હંમેશા એવું છે ને ઊંધો રસ્તો હોય ને એમાં જ જતો રહેતો. પણ હવે કેવું કે થોડુંક આમ વિચાર્યું કે હવે પોતાનું ઉપર કશું કરવું જોઈએ એમ, કે પપ્પાને આમ 4 વ્હીલની ગાડીમાં બેહાડે તો ખબર પડે હવે સારો રસ્તો પકડ્યો છે એ જ રસ્તા પર ચાલવા. થોડો ટાઈમ લાગશે પણ સક્સેસ મળશે. અને જો તમે લોકો બી ખોટા રસ્તે જતા હોય, મારા ભાઈઓ તથા મારા મિત્રો, સીધા રસ્તે જજો. બહેનો કોઈ નહીં, ખાલી ભાઈઓ જ. સાચું કહું છું ભાઈ, કશું હશે ને તમારા જોડે તો જ લોકો રહેશે. જે દિવસ બધું પતી ગયું માં લે તો મોહબ્બત એવું કામ છે. ખાલી તમે નવો કેમેરો લાવો અને 10 દિવસ કોકને ફોટા પાડી આલો. ભાઈ 11મે દિવસ એવું કહું કે ભાઈ પૈસા થશે તમને નહીં બોલાય. સાચું કહું છું, એક્સપિરિયન્સ મારા ભાઈનો બોલે છે. બધું આમ કેવું, સ્કાયને ખબર જ છે કે આપણે બધું એક્સપિરિયન્સ કરેલું. હવે સારો રસ્તો જ પકડવાનો. કેટલા ટાઈમ પર કામ કરે જોડે હશે ને? વર્ષ પછી, 2-3 વર્ષ પછી. 3 વર્ષ પછી આ ભાઈ મળ્યા છે. વિચારજો તો તમે મળવાનું વિચારતા તો વહેલા મળી લેજો. ઇન ફ્યુચર મીટિંગમાં આ વાત તો ખોટી છે. ઇન ફ્યુચર બુકિંગ કરાવવું પડશે ઓલરેડી લાઈનમાં. ના ભાઈ સ્કાય ભાઈ મળવું છે, ફોન કરવો પડે સ્કાય ભાઈને. હલો હા મળું છું આજે. આ વધારે થઈ ગયું એવું લાગે છે. કશું નથી મિત્રો, તમારે જ્યારે મળવું હોય ત્યારે આ લોકેશન પર આવી જજો, મળી લો. આવી જઈશું આપણે. એવું જરૂરી લોકેશન બદલાતું રહેશે આપણું. ઇન કેસ તમે અગર તમારે એવું જાણવું હોય કે અમે ક્યાં છે ક્યાં નહીં, તો ભાઈને સ્નેપમાં એડ કરી લો ને ઇન્સ્ટાગ્રામ પર એડ કરી લો, તો તમને ખબર પડી છે કે ભાઈ કઈ ફરે છે. એટલે ડેલી સ્નેપ ને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી તો આવવાની જ છે. એટલે તમે મળવું હોય તો તમે મળી શકો. અને જો હજુ સબસ્ક્રાઇબ ના કર્યું તો ફટાફટ કરજો, નીકળ ચપ્પલ મારી ચૂકતું. બંને ચેનલ કરજો. આકાશ એજર પટેલ વ્લોગ છે ને? ના ખાલી આકાશ પટેલ. આકાશ પટેલ વ્લોગ છે એમ. આપણી તો એક જ છે સ્કાય વાળી. ઓ ભાઈ જય શ્રી રામ બધાને. રામ રામ છે ભાઈઓ. સિલ્વર પ્લે બટન છે, ગોલ્ડ પ્લે બટન છે, ડાયમંડ પ્લે બાકી છે. બહુ જલ્દી લાવી દઈશું, ટેન્શન ના લેશો ગાઈસ. હવે જલ્દી આવી જશે. એક નહીં 3 4 આવશે. 3 4 નહીં, 1 2 3 4 5 7 8 આવી જશે. 10 તો ખલાસ. એક રૂમમાં બધા આવી જશે. એક રૂમ નહીં, આખું ઘર જ લઈ લઈશું આપણે. મોટું ગઈને 5 એકરમાં હોય ને, 5 એક નહીં, 5 એક એકરમાં ઘર લઈ લઈશું આપણે. એ ઘરના યુટ્યુબર જ રહેવાનું, બીજા કોઈ વિડીયો એડિટિંગ શીખી જશે. નીકળ તું બી બહાર. એ તો શીખી જશે. એ તો ભાઈ શીખી જશે. કેવું ખબર, સ્પેશિયલ યુટ્યુબર્સ એવું આમ નામ આપે. અલગ લોકેશન, હલો એટલે અલગ લોકેશન એવું એમ શૂટ માટે. કઈ જવું જ ના પડે બહાર. બધું શૂટ ત્યાં જ કરી લઈશું આપણે. ગેમિંગ વાળા પડીકી નહીં ખાતો હો, ભગવાનનો માણસ. બાકી હવે બધું શૂટ હવે કંઈક બન્યા રહો મારા ડાયલોગ બનાવીએ હતી. ડાયલોગ બનાવી દઈએ. અને એવું ઉલ્લુ બનાવે ને કે હું 2 વાગ્યાનો દુકાને બેસી રહેલો અને ભાઈ કેટલા વાગે આવ્યો? 2 વાગે જાય તો 2:30 વાગે આવી ગયો તો. ના, સવારે 11 વાગે મેં એને ફોન કરેલો કે ભાઈ આપણે જવાનું છે શૂટ માટે, આપણા બધા ભાઈઓ આવે છે. તો આ ભાઈ મને એવું ઉલ્લુ બનાવી ગયો અને આજે 11 વાગ્યાનો વેટ કરતો તો 2 વાગે આવ્યો. ઓહો. આ પેલો ધમો હતો એ બી ગતો રહ્યો, એ બી મોગર ગતો રહ્યો તારા ચક્કરમાં. અને આ ભાઈ બિચારા અત્યારે આવે ને 5 વાગ્યા તો ઘેર નહીં જવાનું, 8 વાગશે ને તો આજે નહીં જવાનું. આજે એને શૂટ કર્યા જ કર્યો. આજે शूट कर आज शूट तेरे को शूट ही करना है तो कुछ भी कर ले भाई, तेरे को घर नहीं जाना। अगर पापा ब्लॉग देख रहे तो पापा को बोले पापा सॉरी आज ब्लॉग शूट करना है तो मैं घर नहीं आ सकती, ठीक है बोल देता हूँ. કોલેજમાં બંક મારીને શૂટ કરવા આવ્યા છે. કોલેજમાં બંક મારીને શૂટ કરવા આવ્યા છે અમે લોકો. એટલે હું નહીં, भाई घर थी बोल पानी હા આપણે તો ઘરે પરમિશન જ છે શૂટ માટે, એટલે વાંધો નહીં એમ. पहला था कि પહેલા નથી.
પહેલા નથી શૂટ. બધા લોકો પહેલા ઘરેથી પરમિશન નથી શૂટ માટે, અત્યારે તો પરમિશન છૂટી એટલે કઈ કહેતા નથી ઘરે એમ કે શૂટ માટે, તો શૂટ માટે કહીએ કે શૂટ કરી લેવા દે ये दोनों देख के GTA 5 खेलता है, लैपटॉप सब है इधर. मैं लैपटॉप के लिए तरस रहा हूँ घर वालों को कि भाई मेरे को लैपटॉप दिला दो, लेकिन ये भाई लैपटॉप से गेम खेलते हैं, वीडियो एडिटिंग सीखो तो हमें कुछ फायदा हो. गेमिंग चालू कर दो ना, गेमिंग की. गेमिंग ये चालू करेगा गेमिंग ये भाई क्यों ये चालू करेगा गेमिंग फिलहाल तो मैं गेमिंग का सोच रहा था, लेकिन भाई है उन्होंने मेरे को बोला कि भाई डेली ब्लॉग कर तो मजा ऐसा में मजा नहीं. ले भाई पकड़. आपको इंटरेस्ट किसमें है? गेमिंग सब में गेमिंग में यार. देखो अपन का इंटरेस्ट किस चीज में है पता है? તો ફાઇનલી કઈ શૂટ બૂટ પતી ગયું છે, થોડું રીલનું શૂટ હતું તો રીલ પતાવી દીધું. હવે થોડી આમાં નીકળીશું ઘરે જવા માટે, અને રીલ કોલેબોરેશન બી કરીશું, તો વિડીયોને રીલ જોજો. રીલ તો અમારી મોસ્ટલી તમારે ગુજરાતીમાં હશે. આમ તો ઇન્સ્ટાગ્રામમાં આપણે 1 લાખ છે અને એમના 50,000 જેવા છે ફોલોવર. તો હવેથી નીકળીશું અમે લોકો, પછી કાલે મળીશું. બહુ જલ્દી નીકળી જાઉં. હા તો થોડું કામ છે એટલે પતાવવું પડશે. 5 વાગે એક્ઝેક્ટ. હા ટાઈમથી ટાઈમ જાય છે ભાઈ. ના ના યાર એવું કંઈ નહીં. એમાં એવું હતું કે અમારું શૂટ કેવું હોય ખબર, 1-2 ટેકમાં અમારું પતી જાય. 1-2 ટેકમાં બધું થઈ જાય. સ્કાય ભાઈ પ્રોફેશનલ વિડીયો હોય એટલે પ્રોફેશનલ નહીં આપણે, એવું જ આવું પહેલેથી એવું કરતા આવ્યા જ એટલે ફટાફટ થઈ જાય. પતી જાઓ. હવે જોઈશું ફેન ફાસ્ટમાં આવીએ થોડા ટાઈમમાં તો વધારે મજા આવશે શૂટ કરવાની, અને કેવું કન્ટેન્ટ નવા લાવીશું, જેમ પબ્લિક આવશે એમાં મજા શૂટ કરવાની. एक बार हर चीज़ नहीं लाएंगे गाइस, अभी ट्रिप लेते कुछ शॉर्ट टाइम में कुछ डिस्कस करेंगे और अभी तो फिलहाल कुछ सीरीज वीरीज बनाने का सोच रहे हैं, तो लाते हैं और स्काई भाई को लेंगे अंदर, बढ़िया रोल देंगे. शूट कौन सा सॉन्ग? संडे. कौन सा? जो तो વાત ચાલુ છે. હજુ સોંગ બન્યું નહીં? ના સોંગ બની ગયું છે અને વાતે ચાલુ છે, એટલે હવે રવિવાર શૂટ છે. मैं भी एक रैप सॉन्ग ला रहा हूँ गाइस. આમ ગુજ્જો એ હિન્દી. અરે એમાં એવું નહીં, હું ગુજરાતી જ છું, પણ આ તો કેવું ખબર કે વિડીયોનો કેમેરો આવે ને એટલે હું હિન્દીમાં આમ ટ્રાન્સફર થઈ જાઉં છું, એક લેવલ અપ થઈ જાઉં છું, એટલે મજા આવે એમ. હવે લાવીએ જે ભાઈ નવું સોંગ આવે છે ભાઈનું, તો એવો સપોર્ટ કરો કે ભાઈ લાગવું જોઈએ કે હા સ્કાય ભાઈનો ફેન ફોલોઈંગ છે એવું, કે ભાઈ કશું લાવે ને તો મોટિવેશન થાય, ડિમોટિવેટ ના થાય કોઈ દિવસ, સમજ્યા તો? ભાઈ વાત. અને આપણા ગુજરાતની પબ્લિક તો એવી જ છે કે ગમે તેવું હોય સપોર્ટ એટલે ફૂલ પ્રોપર હાલે છે. હજુ થોડો વધારે હાલો. અરે આપણા ગામના સપોર્ટ જ દેખાતા પણ આપણે બહારના સપોર્ટ કરીએ એમ કરતા અંદર વાળાને કરો તો કઈ અંદર વાળા બી કઈ કરે, આગળ વધે એમ. હા. અને હવે તો એવું કશું છે નહીં, હું બધા કેવું ખબર ભાઈચારો એક જ થવા માંડ્યો છે, બધા વિદ્યાનગરના ભાઈઓ એક જ થાય છે, એટલે હવે વધારે મજા આવશે. ચલો મળીએ તો બને રમાના બ્લોગમાં. બહુ મારે ભાષણ નહીં આલો ને બ્લોગ બહુ મોટો થઈ જશે, અને આપણો બ્લોગ આવે જ છે અત્યારે આવી ગયો છે એમનો બ્લોગ આવી જશે બેનમાં. આપણો બ્લોગ તો 12 વાગે નાખી દઈએ છે. કાલથી 8 વાગે આવશે. ટાઈમ બદલે છે, મસ્ત બ્લોગ છે. હવે 8 વાગે જોઈશું, ટાઈમ બદલીશું તો પબ્લિક જેમાં આવે ત્યારે તો કરીશું. બીજું શું, પબ્લિક તો આવે જ છે ભાઈ, તમે રાતે મૂકો કે 12 વાગે મૂકો, પબ્લિકને શું જોઈએ, રાતે 1 વાગે લાઈવ થાવ તો પબ્લિક તો આવવાનું જ આવે છે. તો કશું નહીં ભાઈઓ, આવો સપોર્ટ કરતા રહો બધાને. જય શ્રી રામ, દિલથી જય માતાજી. કોઈ કશું ખોટું લાગ્યું હોય તો સોરી. ના ના ખોટું ના લાગ્યું. કોઈને કદાચ લાગ્યું હોય ભાઈ ભૂલે ચૂકે કશું બોલાઈ ગયું હોય તો, કારણ કે આપણો ફ્લોમાં બધું નીકળી જાય. એટલે મળીએ ભાઈઓ. હવે સ્કાય ભાઈને બી થોડું કામ છે તો એ બી પતાવે, આપણે પણ ઘરે જઈએ બમીએ. હવે તો જમવું હોય તો ના પછી નહીં, આપણે રાતે મળીએ. હા રાતે આવે હવે પપ્પાને કેવું પડે, પપ્પા એક એક્ટિવા 5-6 એક્ટિવા પડ્યા છે ને પપ્પા જમાડે. બોલો 5-6 બહુ બધા કહી દીધા, વધારે છે એમ. 8 પડ્યા છે. જો બસ 8 પડ્યા. આવ્યો નહીં દુકાન? અહીંયા તો હતા તો પેલી દુકાન નહીં આવી, પેલી દુકાને. તો મળીએ પછી ભાઈઓ. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ અમે લોકો અમદાવાદ આવી ગયા હતા અને અમારા ભાઈની બર્થડે હતી, તો અમે આવ્યા હતા અમદાવાદ સેલિબ્રેશન કરવા માટે. એમને સરપ્રાઈઝ આપી એમ લોકોએ. કીધા વગર કેવું લાગ્યું તમને? જોરદાર લાગ્યું ને? અમને ખબર જ નહીં અમે અહીંયા તો લવ કે પજા તું લવ આલે કબૂતર ઉડાડ દઈશ.
ચાલુ કરી તો અમદાવાદની ગલીઓમાં ફરી રહ્યા છે અમે લોકો. બહુ ટાઈમ પછી અમદાવાદ આવ્યા છે. મેં ચાર્જિંગ નહીં રાખતો, ચાર્જિંગ રાખતું જ નહીં. પ્રેમવતીની પકોડી ના મેવાડના પકોડા આઈસ્ક્રીમ હતી આપણે. અહીંની બિલ્ડિંગો જોઈને તો જો કે લાઈટો લપલપક થાય છે. અહીંની બિલ્ડિંગ ને વડોદ ભૂલી જવાય છે ને યાદ એવું થાય છે કે નજરે જોઈએ અમદાવાદમાં જ ગોપા પાડી દેશે બધા ભેગા થઈ. કોઈ ના પાડે યાર. અહીં તો પછી વધારે ફેમસ થઈ જોઈએ કરો તો હું. બસ ભાઈ આવી ગયો. સો ગાઈસ તમે જોઈ શકો છો આ ભાઈ કેક કરવા બેઠા છે પણ એમને કાઢતા આવડતી છે નહીં. આ ભાઈને આવડતી નહીં. આ ભાઈ એ કોની બર્થડે? તારી બર્થડે છે? જો આ તારા લાઈટો બાઈટો બંધ કરી દે ભાઈ. હેપી બર્થડે ભાઈ. કોણ આમ કોણ ભાઈ કેક પર? ઓય હેપી બર્થડે ટુ મી. એડવાન્સ હેપી બર્થડે ટુ મારો. ભાવના લખ્યું ભાવના લખ્યું? ભાવેશ લખ્યું? ભાવેશ લખ્યું. હું લખ્યું? હા અલે જો છે કવર ચલાવી લીધું. લાગો તો જા પણ મને જોવા તો દે. ભાવેશ ઓય આ એવું કે છે કે ભાવના લખ્યું. એમ પ્રેમા આવું કેજો આ કે ભાવના લખ્યું એવું કે આ કે ભાવના લખ્યું કે ભાવેશ નહીં લખ્યું. તો ગાઈસ તમે જોવો શકો છો અંશ કોક અંશ આ બધા ખાઈ જાય છે. તો ગાઈસ તમે જુઓ અંશ છે ને બધા જ ખાઈ ગયો. આ પાંચમું. આ એક અચ્છા ને 5 મંગાયા ત્યારે આનું પેટ ભરી રહ્યું.